प्रतिपलं मम संस्मरणं स्मरणे मात्रा त्वं हृदये ये संवार्ता कथयान्यहं कं तव मम मम तव एक प्राणा किं कुर्यं ब्रह्माणि नृतानि गायानि लिखानि तव किते कुर्यं शने शने मम जीवने आगच्छ शने शने मम હૃદયં ચોરય। આ ગીતના શબ્દો કદાચ અત્યારે આ ભાષા સાંભળીને આમ ઘડીક ભર તો આપણને એવું લાગે કે આ કઈ ભાષાનું ગીત છે કે શું ખાય। આ સંસ્કૃત ભાષાની અંદર કન્વર્ટ કરેલું આપણે જે ધીરે ધીરે છે મેરી જિંદગી મેં આના આ સોંગ છે। સંસ્કૃત ભાષા અત્યારે માત્ર ને માત્ર સંસ્કૃત શબ્દ પૂરતી સીમિત રહી ગઈ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે તો બાળકો એમાં કરિયર બનાવવાનું તો કેવી રીતે વિચારી શકવાના। નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા। જ્યારે પણ કોઈ વિદ્યાર્થીને આપણે અભ્યાસની વાત કરતા હોય, જીવનની અંદર કરિયર રિલેટેડ કોઈ પ્રકારની ચર્ચા ચાલતી હોય તો મોટાભાગે એમ હોય કે ડૉક્ટર, એન્જિનિયર અથવા તો XYZ પ્રોફેસર કે ગમે તે વિશે વાત કરતા હોય તો આ બધા માટે મહત્ત્વની ભાષા એટલે અંગ્રેજી અથવા તો જે કંઈ પણ આપણે ગુજરાતી ભાષા હોય અથવા તો નેશનલ લેવલે ગઈએ તો કે હિન્દી ભાષા અથવા તો જે તે પ્રાંતની પોતાની જે કંઈ પણ ભાષા હોય આ ભાષા દ્વારા એ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય છે, આગળ વધતો હોય છે અને એના કરિયર રિલેટેડ જે કંઈ પણ સફળતા હોય મેળવતો હોય છે। અને કદાચ એમ કહેવાય કે રૂપિયા કમાવો હોય તો આ બધી ભાષા તમને આવડવી જોઈએ। આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સંસ્કૃત પ્રત્યેની આપણી ઘણી બધી ગેરમાન્યતાઓ છે જે અત્યારે આપણે દૂર કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવાના છીએ અને એને રિલેટેડ અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે પણ અમુક તજજ્ઞ વ્યક્તિઓ આપણી સાથે બેઠા છે। આમ તો અમુક ચહેરાઓ મારા માટે પણ નવા છે પણ મોરબીના જૂના અને જાણીતા મયુરભાઈ અત્યારે ખાસ આપણી સાથે છે જેવો આ દરેક વ્યક્તિનો પરિચય ટૂંકમાં આપશે। યસ મયુરભાઈ। નમસ્તે। અત્યારે આપણી સાથે જે હાજર છે એ છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના અધ્યાપક, સાહિત્ય વિભાગના અધ્યાપક જીગરભાઈ ભટ્ટ છે અને જીગરભાઈ ભટ્ટ આપણને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત દ્વારા માર્ગદર્શન કારકિર્દી શું કેવી રીતે એની વિશેષ માહિતી આપણને પૂરી પાડશે। સાથે સાથે છે રાધિકાબેન ભટ્ટ કે જેઓ ત્યાં સોમનાથ યુનિવર્સિટીમાં જ અત્યારે PhDનો અભ્યાસ કરે છે, MPhil પૂર્ણ કર્યું છે અને તેઓ પાંડુલિપિમાં તેઓનું સંશોધન રિસર્ચ કરી રહ્યા છે। હસ્તપ્રત જે કહી છે તે એના ઉપર તેઓ રિસર્ચ કરી રહ્યા છે। અને મારી બાજુમાં જે બેઠા છે ઋષભભાઈ દેરાસરી જેઓ મૂળ મોરબીના જ છે, રાજકોટ રહેતા હતા, અત્યારે મોરબી નિવાસ છે અને તેઓ કોમર્સ વિભાગમાંથી 11-12 કોમર્સ કરી અને સંસ્કૃતમાં તેઓએ અભ્યાસ કર્યો અને MPhilનો અભ્યાસ પૂર્ણ કરી અને અત્યારે PhDનું પોતે અભ્યાસ કરી રહ્યા છે અને જેમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે। નેશનલ લેવલે પણ એમને ઘણા બધા ગોલ્ડ મેડલ મળેલા છે। તો આવા આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે। તો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી જે ગુજરાત માત્રની એક યુનિવર્સિટી છે એના દ્વારા સંસ્કૃત અને સંસ્કૃત દ્વારા આપણે કેમ આગળ વધી શકીએ, કેમ કારકિર્દી રોજગારી મેળવી શકીએ તેમના આપના બધા જ પ્રશ્નોનું સમાધાન અહીં આપને મળશે। તો ખાસ અત્યારે હાલ આપણે વાતચીત કરવાના છીએ અને વાતચીતનો દોર અત્યારે આપણે આગળ વધારીએ તો મારો પહેલો જ પ્રશ્ન છે, આમ તો 12મા વાળાને માસ પ્રમોશન મળ્યું છે એટલે એ લોકો ડિસ્કાચ કરતા છે અને મજા જ કરતા છે અને 10મા પછી પણ મોટાભાગના કોમર્સ ને સાયન્સ ને આ જ પ્રકારનું વિચારતા હોય તો કોમર્સ અને સાયન્સના જે કોઈ પણ સ્ટુડન્ટો હોય આમ તો સંસ્કૃત એ મોટાભાગે બાદ કરનાર વિષય હોય કે આ કોમ્પ્યુટર ચૂઝ કરવાનો હોય કે સંસ્કૃત ઓપ્શનમાં એટલે સંસ્કૃત કાઢી નાખતા હોય તો આ વિદ્યાર્થીઓ શું સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી શકે? અને બીજું ખાસ મારે એ પૂછવું છે કે જો સંસ્કૃત ભાષા એ આમાં ચોઈસ કરે તો ઘણા બધાને એવું હોય કે આગળ જતાં કોલેજમાં તો આપણને કામ લાગવાની નથી, આના ઉપરથી શું આપણે આગળ સફળ થાશું કે નહીં, તો એના વિશે ખાસ આપનું શું કહેવું છે? ધોરણ 12 પછી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે અમારે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ। ખાસ કરીને કોમર્સ અને સાયન્સ આ બે જ વિષયોને વિદ્યાર્થી પસંદ કરતો હોય છે પણ સંસ્કૃત રાખીને પણ આગળ વધી શકાય, સફળ થઈ શકાય
એવું છે. એવું નથી કે કોમર્સ ભણ્યા પછી કોઈ કોમર્સ પછી સંસ્કૃતમાં આવી ગયો હોય અને વિદ્યાર્થીએ નિષ્ફળતા મેળવી હોય, એવું નથી. વિદ્યાર્થીઓ ઘણા અંશે સફળ થાય છે. અને તમારી સામે ઉદાહરણ આપું છું, કોમર્સનો જ મારો વિદ્યાર્થી છે, 11મા 12મામાં કોમર્સનો વિદ્યાર્થી છે. એ BA અને MA સંસ્કૃતમાં કર્યું છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે. અત્યારે સંસ્કૃતમાં કાવ્યો બનાવે છે. તો સંસ્કૃતમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી સફળ થઈ શકે. સાયન્સ અને સાથે જો સંસ્કૃતનું જ્ઞાન હોય તો તમને IIT બોમ્બે, IIT ખડગપુર, IIT BHU વગેરે સંસ્થાઓમાં પણ સારી એવી નોકરી મળી શકે છે. એટલે એવું નથી કે સંસ્કૃત ભણો તો તમને આગળ જતાં નોકરી ના મળે. સંસ્કૃત તો જરૂરી છે. તમે જો આયુર્વેદનો અભ્યાસ કરો છો અને સાથે સાથે મેડિકલ સાયન્સનો અભ્યાસ કરો છો, બંનેને સાથે રાખશો તો સંસ્કૃતની ઉપયોગિતા ત્યારે તમને સમજાશે. આજના સમયમાં બધાને યોગ કરવા જોઈએ, પ્રાણાયામ કરો, આ દવા પીઓ, આ પીઓ, તે તો બધાનો ઉપયોગિતા છે, એમાં ક્યાંક ને ક્યાંક મૂળમાં સંસ્કૃત છે. તો ધોરણ 12 પછી તો સંસ્કૃતમાં જ અભ્યાસ કરવો જોઈએ એવું મારું માનવું છે. ભલે કોમર્સનો વિદ્યાર્થી હોય કે સાયન્સનો વિદ્યાર્થી હોય. અને એ વિશે ઋષભ દેરાસરી મારો વિદ્યાર્થી જ છે, એને પણ તમે એનો અનુભવ પૂછી શકો છો કે કોમર્સ પછી એ કઈ રીતે સંસ્કૃત ભણ્યો, એને શું શું મુશ્કેલી આવી અને એમાં કઈ રીતે આગળ વધ્યો, એ તમે એને પણ પૂછી શકો છો. ના, ચોક્કસ આપણે એમને જ પૂછીએ એમના અનુભવ વિશે. ખાસ મોટાભાગે ઘરેથી એમ કહીએ કે આ ક્યાં નવું કરવા જેવું છે, અત્યારે જે બધા કરતા હોય એ કરો ને, આ નવું ક્યાં કાંઈ કરવા જેવું છે, અખતરો એમ. તો ખાસ તમારું શું કહેવું છે, કેવો અનુભવ રહ્યો, શું કાંઈ એના વિશે જરાક? મારા જીવનમાં સંસ્કૃત ભાષાનો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. સંસ્કૃત ભાષા પ્રત્યે મને આટલું મહત્ત્વ હશે અને સંસ્કૃત યુનિવર્સિટી પ્રત્યે મને આટલું માન હશે એ હું જ્યારે 2015માં મેં જ્યારે ત્યાં પ્રવેશ મેળવ્યો BAમાં, ત્યારે પણ મને ખબર નહોતી. પણ જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે મારે સંસ્કૃત ભાષા સાથે કોઈ લગાવ, મતલબ મેં જ્યારે સંસ્કૃત ભાષા ભણી નહોતી કે રુચિ પણ નહોતી, પણ મારા માતા પિતાના કહેવાથી એક સંકલ્પ મારા માતા પિતાનો હતો કે ભાઈ આપણે સંસ્કૃત ભાષા પ્રત્યે પણ આપણે પોતાની ફરજ દાખવવી જોઈએ. એટલા માટે થઈને સંસ્કૃતમાં મેં પ્રવેશ મેળવ્યો. જ્યારે મેં 2015માં BAમાં ત્યાં પ્રવેશ મેળવ્યો ત્યારે સંસ્કૃત ભાષામાં ત્યાં તો એવી પદ્ધતિથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભણાવાતું કે પહેલાં 30 દિવસ તો સામાન્ય સંસ્કૃત જ શીખવાડ્યું, સીધો શાસ્ત્રમાં પ્રવેશ જ ના કરાવ્યો. સામાન્ય સંસ્કૃત શીખવાડીને પછી ધીમે ધીમે શાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યો. અને ત્યાંના ગુરુજીઓની કુશળતાને કારણે આજે મેં ત્યાં BA પણ પૂરું કરી લીધું, MA પણ પૂરું કરી લીધું અને MAમાં સાહિત્ય વિષય રાખીને સાહિત્ય વિષયમાં મેં આજે સુવર્ણ પદક પણ પ્રાપ્ત કર્યું. તો એ ગુરુજીઓની અને આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના આ મહત્ત્વ છે મારા જીવનમાં કે એના કારણે જ મેં આટલી પદવી પ્રાપ્ત કરી અને આટલો હું આગળ આવ્યો. અને તે ઉપરાંત શ્રી આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જે સહાયક અધ્યાપક તરીકે સંસ્કૃત વિષયમાં પ્રાધ્યાપક તરીકે તમારે જો જોડાવવું હોય તો એ સહાયક અધ્યાપક તરીકે જોડાવા માટે જે પાત્રતા પરીક્ષા, જે નેટ પરીક્ષા આવે છે, તેના પણ ત્યાં ક્લાસીસો ચલાવવામાં આવે છે. અને એ ગુરુજીઓના માર્ગદર્શન અને એ ક્લાસીસના કારણે મેં નેટ પરીક્ષા પણ પાસ કરી લીધી છે અને PhD અત્યારે તે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલુ છે. તો આ રીતે મારા જીવનમાં સંસ્કૃત ભાષાનો અને આ સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. ઓકે, અત્યાર લગી મોટા ભાગના તો એવું સમજતા કેમેસ્ટ્રી લીધી હોય ને એમાં તમે અવ્વલ આવો તો ગોલ્ડ મેડાલિસ્ટ થાય, ફિઝિક્સની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ હોય, મેથ્સની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ હોય, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર સંસ્કૃત રાખીને તેમાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ થઈ શકાય છે અને આગળ વધી શકાય છે. હવે બીજો વસ્તુ પ્રોબ્લેમ એ થઈ, હાલો ભણાઈ તો ગયું, ભણવાનું હતું એટલું ભણાઈ ગયું, ડિગ્રી આવવાની હતી તો આવી ગઈ, તો ડિગ્રી લીધા પછી નોકરીનો સવાલ આવે કે સંસ્કૃત ઉપર ભણ્યા હોય, સંસ્કૃતના સાહેબ હોય, આટલું બધું સંસ્કૃતનું જ્ઞાન લીધું તો આ નોકરી ક્યાંય મળશે કે નહીં? છેવટે ખાવા પીવાનો જ કંઈક વેત કરવો કે નહીં? તો ખાસ આ નોકરી મળે છે કે નહીં, મળે તો કેટલે લગીને કેટલા પગારદાર હોય, કારણ કે છેલ્લે તો હાથમાં ગણતરી તો કરવી પડે, ઘર સંસાર હલાવવાનો હોય, કોકનો પેટનો ખાડોય પૂરવાનો હોય, આપણોય પૂરવાનો હોય, પરિવારનોય પૂરવાનો હોય. તો ખાસ એના માટે કઈ રીતનું આયોજન છે, નોકરી કેવી રીતે મળે છે કે શું કાંઈ? સંસ્કૃતમાં વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હોય છે કે મને નોકરી કઈ રીતે મળશે. અનેક ક્ષેત્રો એવા છે કે જ્યાં સંસ્કૃતની ઉપસ્થિતિ છે. સંસ્કૃતમાં તમે જો પારંગત નથી, તમને થોડું ઘણું પણ સંસ્કૃત નથી આવડતું, તો તમે એ ક્ષેત્રથી વંચિત રહી જશો. જેમ કે શૈક્ષણિક ક્ષેત્ર,
આખા ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ અનેક હશે, એમાં સંસ્કૃત વિષય રાખીને તમે જો અભ્યાસ કર્યો હોય, જો તમારામાં સારી યોગ્યતા હોય, તો તમે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટીચર તરીકે જોડાઈ શકો છો. માધ્યમિક શિક્ષક તરીકે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, કોલેજમાં અત્યારે સંસ્કૃત વિષય હોય છે. અનેક વિશ્વવિદ્યાલયોમાં એટલે કે યુનિવર્સિટીઝમાં પણ તમે અધ્યાપક તરીકે નોકરી મેળવી શકો છો, રોજગારી મેળવી શકો છો. એ સિવાય જો તમે જ્યોતિષના સારા જાણકાર છો, હા, તો જ્યોતિષના અત્યારે ઘણા બધા લોકોને પ્રશ્નો હોય છે, તો જ્યોતિષના સારા જાણકાર હોય તો તમે એને કન્સલ્ટન્ટ કરી શકો. જો તમે યોગના સારા એવા જાણકાર છો તો તમે એ અલગથી પ્રાઇવેટ ક્લાસીસ પણ લઈ શકો યોગાસન માટે. અને યોગ ભગાવે રોગ એવું આપણે સૂત્ર મોદી સાહેબે આપેલું છે યોગ દિવસને અંતર્ગત. તો અનેક એવા ક્ષેત્રો છે. હા, વૈજ્ઞાનિક સાથે સાથે પણ સંસ્કૃત જોડાયેલું છે. સંસ્કૃત અને વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે? તો અનેક પ્રકારની દવાઓ, હા, જેમ કે લોકોને ખબર નથી કે હળદરથી આ લાભ થતો હશે. કોઈ તો એવો વ્યક્તિ હશે જેણે હળદરનો પહેલાં ઉપયોગ કર્યો હશે અને લખ્યું હશે ત્રિફળાથી આ લાભ થાય છે. તો કોઈ તો એવા વ્યક્તિ હશે. અને આ બધું છે શેમાં? આખો આયુર્વેદ છે શેમાં? સંસ્કૃતમાં છે. તો આયુર્વેદ ભણવા માટે પણ તમારે સંસ્કૃત તો જરૂરી જ છે. આખા ભારતમાં અનેક આયુર્વેદ યુનિવર્સિટીઝ છે, આયુર્વેદ કોલેજીસ છે, એમાં પણ સંસ્કૃત સાથે જો તમે અભ્યાસ કર્યો હોય તો તમે આગળ નોકરી મેળવી શકો છો. બીજો ક્ષેત્ર છે સંસ્કૃતમાં પત્રકારિતા. તમે પોતે પણ પત્રકાર છો. સંસ્કૃતમાં પત્રકારિતા કઈ રીતે? સંસ્કૃતના ન્યૂઝપેપર છપાતા હોય છે. એ ન્યૂઝપેપરમાં સમાચારને સારી રીતે ઢાળી શકે એવા કુશળ લોકોની જરૂર હોય. સારી રીતે પ્રસ્તુતિ કરી શકે એવા એન્કર, સંચાલકની જરૂર હોય. તો સંસ્કૃતમાં તમે શાસ્ત્રો નથી ભણ્યા કોઈ વાંધો નહીં, તમને બોલતા આવડે છે, તમે આ સમાચારને કઈ રીતે પ્રસ્તુત કરી શકો છો, એ જો તમારામાં કુશળતા હોય તો તમે સારા એવા સંસ્કૃતના પત્રકાર પણ થઈ શકો છો. બરાબર છે. બીજું, અનેક ધાર્મિક સંસ્થાઓ છે, જે ધાર્મિક સંસ્થાઓમાં સંસ્કૃતના એ તમને ડિગ્રી છે કે નહીં એ આવશ્યક નથી. તમારામાં વિદવત્તા છે, જેમ કે સ્વામિનારાયણની આટલી બધી સંસ્થાઓ છે, SGVPની ઘણી બધી સંસ્થાઓ છે, જૈન લોકોની એટલી બધી સંસ્થાઓ છે કે જેમાં સંસ્કૃતના પંડિતોની બહુ આવશ્યકતા હોય છે. હા, એ લોકો નથી જોતા કે તમે શું ભણ્યા છો, કેવી રીતે ભણ્યા છો, કઈ ડિગ્રી છે, તમને આ વસ્તુ આવડે છે, ટકોરાબંધ વિદ્વાન જેને કહેવાય એવા છો તો તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો. બીજું, વેદ ભણેલા અધ્યાપકો હોય, વેદ ભણેલા વિદ્યાર્થીઓ હોય તો એ સારી રીતે અને પ્રામાણિક રીતે કર્મકાંડ કરતા હોય છે. કર્મકાંડ એટલે એક પ્રકારનું વિજ્ઞાન જ છે. હા, સંસ્કૃત ભણવાથી તમે કર્મકાંડ પણ સારી રીતે કરી શકો છો. એને પર્યાવરણ સાથે જોડી શકાય, હા, એને વિજ્ઞાન સાથે જોડી શકાય. યજ્ઞને, કર્મકાંડને એ પણ તમે સંસ્કૃતનું જો મૂળ જ્ઞાન હશે તો જ કરી શકો. બીજું છે સંસ્કૃત વિકિપીડિયા. જે રીતે અનેક વિકિપીડિયા ચાલે છે ઘણી બધી ભાષાઓમાં, એ રીતે સંસ્કૃત ભાષામાં પણ વિકિપીડિયા ચાલે છે. કોઈ પણ નવી વસ્તુ આવી તો એને સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવા માટે કોઈ કુશળ વ્યક્તિની જરૂર પડે કે જેને સંસ્કૃત આવડતું હોય. તો આવો વ્યક્તિ હોય તો એ તરત જ વિકિપીડિયાના લોકો એને નોકરી આપે છે. અને તમારો પ્રશ્ન એ હતો કે કઈ રીતે કમાઈ શકે, એની વાર્ષિક આવક કેટલી, ખાડો પૂરવાનો હોય પેટનો, અને એને ઘરના લોકોની એની માગણીઓ પૂરી કરવાની હોય. તો ઓછામાં ઓછા 15,000થી લઈને સંસ્કૃતમાં ભણેલો વિદ્યાર્થી વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા માસિક કમાઈ શકે છે. આ તમને આશ્ચર્ય થશે કે આટલા બધા તો કોઈ ડૉક્ટર પણ કદાચ ના કમાઈ શકતો હોય, પણ હા, આ સાચી વાત છે. 2.5 લાખ રૂપિયા સુધીની આવક એ સંસ્કૃતના વિદ્વાનની હોય છે. તો આ અનેક ક્ષેત્રો છે સંસ્કૃતના. બરાબર. અને બીજું એક વાત છે કે સંસ્કૃતની બીજી પરિભાષા હોય તો શાસ્ત્ર પૂરતી સીમિત. વેદોના આટલા જાડા જાડા થોકા જોવે, એમાંય ઘરમાં ગીતાજી હોય, ભલે હોય, જે ચાંદલા ચોખા કરવા પૂરતી આપણે રાખી હોય અને ખોલીને એકાદો શ્લોક તો આપણને જો કે સંસ્કૃત ઓછું ફાવતું હોય એટલે કહીશ આ ઉપરની લીટી તાણેલી છે, અહન મહન, આ બધી કેવી રીતે બોલો, શું કાંઈ, એ બધું ઉચ્ચારનો પ્રોબ્લેમ હોય. તો ક્યાંક ને ક્યાંક લોકોનું એવું છે કે સંસ્કૃત ભાષા એ માત્ર શાસ્ત્રની ભાષા છે. અને અત્યારે 21મી સદીમાં શાસ્ત્રની શું જરૂર? હવે કદાચ આપણે કોઈ શાસ્ત્ર નહીં વાંચેલું હોય, કાંઈ નહીં કરેલું હોય તોય ક્યાં આપણું કાંઈ અટકે છે, કાંઈ છે. તો શું શાસ્ત્ર, જો સંસ્કૃત ભણતી વખતે આપણે શાસ્ત્ર ભણેલા હશું અથવા તો શાસ્ત્રનું આપણને જ્ઞાન હશે તો એ આપણના જીવનની અંદર આપણને કઈ રીતે કામ લાગવાનું છે કે શું, કાંઈ એના વિશે જરા કહો.
શાસ્ત્ર વગરનું જીવન એ કદાચ એની કલ્પના પણ ના થઈ શકે. માણસના જીવનમાં ડગલે ને પગલે કોઈ શાસ્ત્રનો ઉપયોગ હોય છે ને હોય જ છે. કદાચ આપણને ખબર ના હોય કે આ જગ્યાએ આ શાસ્ત્રનો ઉપયોગ છે, પણ એ અંદરની આંતરિક રીતે તો શાસ્ત્ર જોડાયેલું છે. એના હું થોડા ઉદાહરણ તમારી સામે રાખું છું. જેમ કે કોઈ સરકારી કર્મચારી છે, એ કામ તો કરે છે, પણ આજના સમય પ્રમાણે અને આજનો જે યુગ છે એ પ્રમાણે કદાચ એનામાં અકર્મણ્યતા હોય. હા, કામ કરવાની જેને આળસ કહેવાય. પણ આપણા ઉપનિષદોમાં લખેલું છે, કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે સતમ સમાહા, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખો, પણ ખાટલામાં પડ્યા નહીં, કામ કરતા કરતા તમે કામ કરો અને જીવવાની ઈચ્છા રાખો. આ આપણા શાસ્ત્રો આપણને શીખડાવે છે. હા, પર્યાવરણનું સંરક્ષણ કરો, તો એ આપણા શાસ્ત્રો આપણને શીખડાવે છે. શાસ્ત્રની ઉપયોગિતા શું? દરેક શાસ્ત્ર પોતાની રીતે પરિપૂર્ણ છે. અને માણસને તમે જે અહ ને મ ને જે બોલ્યા, આ આખું એક ભાષા વિજ્ઞાન છે. એક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે સંસ્કૃત પહેલેથી જે બાળક નાનપણથી મોટો થાય, એનો ઉછેર થાય અને સંસ્કૃતના જો શ્લોક બોલતો હોય, સંસ્કૃતનું ઉચ્ચારણ કરતો હોય, તો એને જે તોતડાપણું હોય છે એ નથી રહેતું. આ એક રિસર્ચમાં સિદ્ધ થઈ ગયું છે. શું ઉપયોગિતા છે શાસ્ત્રોની? શાસ્ત્રોની આ ઉપયોગિતા છે. હા, વૈદિક યજ્ઞો છે, એમાં અનેક પ્રકારના પહેલાંના જમાનામાં જે થતા હતા, સાધનોની આવશ્યકતાઓ હતી ને એના આધારે થતું. પણ અત્યારે આપણે મુખ્ય હેતુ શું છે? શુદ્ધ સામગ્રીઓથી જો યજ્ઞ થાય તો એ પણ વર્ષાનું કારણ બની શકે, દુકાળ એનાથી હટી શકે. આ બધું વેદોમાં પડેલું છે, આ બધું આપણા હસ્તપ્રતોમાં લખેલું પડેલું છે. આમાં રિસર્ચ કરવાની જરૂર છે. તો આ બધું શાસ્ત્રો ભણવાથી આ લાભ થાય. સાહિત્ય શાસ્ત્ર કોઈ વિદ્યાર્થી ભણે છે, સાહિત્ય એટલે સમાજનું દર્પણ. સાહિત્ય એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. તમારે નરસિંહ મહેતાનો સમયમાં ગુજરાત કેવું હતું એ જોવું હોય તો નરસિંહ મહેતાને વાંચવા પડે. મહાભારતના સમયમાં ભારત કેવું હતું એ જોવું હોય તો મહાભારત વાંચવું પડે. સાહિત્યનો કોઈ વિદ્યાર્થી હોય, એ સાહિત્ય ભણ્યો છે તો એ જે તે સમયને આધારે રાખીને રિસર્ચ કરી શકે છે. શાસ્ત્રોનો આ લાભ છે. એ સમયની સમાજ કેવો હતો, એ સમયની સંસ્કૃતિ કેવી હતી, એ બધું આજે પણ એ વ્યક્તિ જે તે વિષયને જાણીને રાખી શકે છે. તો શાસ્ત્રોની આ ઉપયોગિતા છે માણસના જીવનમાં. બરાબર. મતલબ વધતા ઓછા અંશે ક્યાંક ને ક્યાંક કોઈ પણ ઘટના કે કોઈ પણ વિચાર રિલેટેડ શાસ્ત્ર સાથે કરતું જ હોય છે. અને એ પણ કદાચ તમે લોકોએ પણ સારી રીતે અનુભવ્યું હશે કે ઘણી વખત કોઈ કથાકાર હોય જે શાસ્ત્રની વાત કરતા હોય, અથવા તો રોજિંદા જીવનમાં પણ કદાચ કોઈ શાસ્ત્ર આપણા હાથમાં આવી ગયું ને એકાદું પેન ઉલેચ્યું, પન્નું ખોયલું, કદાચ વાંચવાનો પ્રયત્ન કર્યો, ભાષાંતર લખેલું હોય તો થોડુંક વધારે વાંચવાનું મન થાય. તેમાં ફકરો વાંચ્યો હોય ને તો આપણને ખબર પડે કે આપણા જીવનમાં આ ઘટના બની હતી, એનું મૂળ આ હતું, એનું સોલ્યુશન પણ આ હતું. મતલબ શાસ્ત્રમાં લખાયેલા શબ્દો એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનને ક્યાંક કોઈક ને કોઈક રીતે તો રિલેટેડ કરે જ છે. અને એમાંથી પણ ઘણું બધું આપણે શીખી શકતા હોય. પણ મેઇન પ્રશ્ન હજી બીજો મોટા ભાગના બાળકોને અને લોકોને, સ્ટુડન્ટને એ થશે, માતા પિતાને પણ એ થશે કે અત્યાર સુધી તો અમારો છોકરો ગુજરાતી મીડિયમમાં ભણતું હતું, અત્યાર સુધી અમારો છોકરો તો CBSEમાં ભણતું હતું. મતલબ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રમતો છોકરો અચાનક સંસ્કૃત ભાષા કેવી રીતે બોલતો થશે, અચાનક સંસ્કૃત ભાષા કેવી રીતે સમજતો થશે? અને હવે આ વયે પહોંચ્યા પછી, એટલે ધારો કે 10મું પાસ થઈ ગયો હોય, 12મું પાસ થઈ ગયો હોય, તે XYZ ધોરણ કે અભ્યાસ એને પૂરો કર્યો, તો એ ઉંમર પછી શું એને ફરીથી સંસ્કૃત શીખી શકે ખરા? આવા બધા પણ ઘણા બધા ક્વેશ્ચન થતા હોય છે. તો એને રિલેટેડ આપનું શું કહેવું છે? કોઈ પણ ભાષા શીખવા માટે એકમાત્ર વસ્તુની આવશ્યકતા હોય, અને એ વસ્તુ કઈ છે? અભ્યાસ, પ્રેક્ટિસ. નાનો બાળક હોય એને તમે ગુજરાતી બોલતા શીખડાવો છો તો શું પહેલાં તમે એને ગુજરાતી વ્યાકરણ શીખડાવ્યું કે આ શબ્દ છે, આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસકલિંગ છે? ના, એને સીધા એના માતા પિતાઓ સંવાદ કરતા હોય છે, એને વ્યવહારથી ભાષાનું જાણ થાય છે. ગુજરાતી માધ્યમમાંથી કે હિન્દી માધ્યમમાંથી આવેલો વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં, સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે, એ વિદ્યાર્થી માટે અમે 1 મહિના સુધી તો સંસ્કૃતના વર્ગો ચલાવીએ છીએ કે અન્ય માધ્યમથી આવેલો છે, સંસ્કૃત ભાષા કેવી છે એ બોલી શકે, નાના નાના વાક્યો બોલતો થાય. પછી હજુ એમાં જો જરૂર છે તો 1 મહિનામાંથી 2 મહિના, એના 6 મહિના સુધી પણ ટ્રેનિંગ ચાલે, રોજની 1 કલાક, જરૂર પડે તો 2 કલાક. અને અમારા અધ્યાપકો સતત એ સંસ્કૃત નથી આવડતું એવા વિદ્યાર્થી ઉપર વિશેષ ધ્યાન આપતા હોય છે
કે એને સંસ્કૃત આવડે, અને તમે નહીં માનો 3 મહિના 4 મહિના વધીને 6 મહિના પછી એ વિદ્યાર્થી છીએ. હવે બીજું એક ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને કદાચ એ પ્રશ્ન થાય, મેથ્સ હોય તો એમાંય સંશોધન થતું હોય છે, કેમેસ્ટ્રી હોય એમાં સંશોધન થતા હોય છે, ફિઝિક્સની અંદર થતા હોય, મતલબ અલગ અલગ વિષયોની અંદર અલગ અલગ પ્રકારના સંશોધનો રિસર્ચ થતા હોય છે. અને ઘણી વખત એ રિસર્ચ કરવા માટે અમુક પૈસાઓ અથવા તો સ્કોલરશિપ સરકાર દ્વારા એમને આપવામાં આવતી હોય છે. તો શું સંસ્કૃત ઉપર કોઈ રિસર્ચ થાય છે? એના ઉપર પણ રિસર્ચ કરી શકાય છે? અને જો થતું હોય તો કોઈ સ્કોલરશિપ કે કંઈ એના માટે પણ વ્યવસ્થા છે? રિસર્ચ સંસ્કૃતનો એક મહત્ત્વનો પોઈન્ટ છે. સંસ્કૃતમાં જેટલું રિસર્ચ થઈ શકે છે એટલું બીજી કોઈ ભાષામાં નથી થઈ શકે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને એવું કઈ રીતે? તો મારું રિસર્ચ કાર્ય અત્યારે પૂરું થઈ ગયું છે. રિસર્ચ સ્ટુડન્ટ જે છે એને હું કહું છું કે એ આ વિષયમાં થોડું કહેશે. નમસ્કાર, મારું અત્યારે પીએચડી ચાલુ છે, એમફિલ ખતમ થઈ ગયું છે. એટલે રિસર્ચમાં તો એવું છે, સંસ્કૃતમાં રિસર્ચનો ઘણો બધો સ્કોપ છે. એટલે ઘણો બધો, એટલે કે 15,000થી માંડી અને 50,000 સુધીની સ્કોલરશિપ ભારત સરકારની યોજના અંતર્ગત બધા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી હોય છે. એમાં જેઆરએફ થાય છે, એસઆરએફ થાય છે, શોધનો મળે છે, આ રીતે એને ફેલોશિપ મળે છે. અને રિસર્ચના ઘણા બધા ટોપિક ઉપર, અગણિત ટોપિક આપણે કે ગણી ન શકાય અને આપણે ભેગા ન કરી શકીએ, એકઠા ન કરી શકીએ એટલા બધા ટોપિક છે કે એના ઉપર આપણે રિસર્ચનું કામ કરી શકીએ છીએ. એમાં આપણે એક રિસર્ચનો લઈએ કે હસ્તપ્રત, જે આપણી જૂની છે, આપણી સંસ્કૃતિની, જે સદીઓ પહેલાં લખાયેલી છે, હાથથી લખેલી છે. તો એ હસ્તપ્રતને કેવી રીતે ઉકેલવી, અને એની જો લિપિ જાણતા હોય, અને ભાષા તો મુખ્ય, કેમ કે પહેલાંને આપણી ઇન્ટરનેશનલ ભાષા તો સંસ્કૃત જ હતી. એટલે એ સંસ્કૃત અને અત્યારની લિપિ જે જાણતા હોય તો એ લોકો માટે વિદેશમાં પણ ઘણા બધા સ્કોપ રહેલા છે. અને એ લોકો પણ ઘણા બધા 50,000થી માંડીને લાખો કરોડો સુધીની કમાણી કરી શકે છે. તો કેવી રીતે? તો એક પ્રશ્ન થાય પણ તો કે કેવી રીતે એમ. પણ આપણે એનો જોઈએ કે સંગ્રહાલયો છે ઘણા બધા, કે જેમ કે ભારતમાં દિલ્હીમાં 2 મોટા છે. એક તો ઇન્દિરા ગાંધી છે, બીજું છે નમામી નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન, આપણે વડોદરામાં છે, અને પુણેમાં છે ભાંડારકર. આ બધા મોટા ભાગના જે ઇન્સ્ટિટ્યૂટ છે ભારતમાં, તો એ બધી સંસ્થાઓ શું કામ કરે? તો કે આ પ્રકારની જે હસ્તપ્રતો છે એ બધી હસ્તપ્રતોને સાચવવાનું, જાળવવાનું અને એનું જે છે એને એના પર સંશોધન કરવાનું કામ કરે છે. અને એ બધી જે છે એ અપબ્લિશ્ડ હોય છે. એટલે કે આના પર સંશોધન કરીને વિદ્યાર્થી આ નોલેજને ફર્સ્ટ ટાઈમ સમાજમાં બહાર પાડે છે. તો આ રીતનું સમાજ માટે પણ એક ઉપયોગી સંશોધન કરી શકે છે. પછી એક બાબત એવી છે કે આ બધી લિપિઓ શીખીને, આની ભાષા સંસ્કૃત છે એટલે આપણે સંસ્કૃત માધ્યમથી, સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આપણે આસાનીથી શીખી શકીએ છીએ. તો આ બધી લિપિઓથી જે તે રાજ્યમાં અને જે તે સરકાર, એના બધા સરકારી દસ્તાવેજો હાલના પણ ઘણા બધા આ લિપિઓમાં પડેલા છે. તો જે વિદ્યાર્થીને આ લિપિનું જ્ઞાન છે, ભાષાનું જ્ઞાન છે, તો એને આસાનીથી આમાં એનું કરિયર એ બનાવી શકે છે. તો આમાં ઘણા બધા સ્કોપ છે. અને મારું તો કહેવું એવું છે કે હસ્તપ્રતોમાં હજી આજના સમયમાં જેટલું પણ જ્ઞાન છે એ માત્ર 5% જ જ્ઞાન છે. ટોટલી બધા સબ્જેક્ટ મળીને જો આપણે કહીએ ને તો 5% જેટલું જ જ્ઞાન બહાર પડ્યું છે. 95% જ્ઞાન હજી છે એ આવી અલગ અલગ બધી હસ્તપ્રતોમાં હજુ પણ સંગ્રહાયેલું પડ્યું છે. તો મારું તો માનવું છે કે બધા સંસ્કૃતમાં કામ કરે અને વધારે પ્રમાણમાં ભાષા શીખે તો એક પ્રકારે આપણો સાંસ્કૃતિક વારસો, આપણે નવી પેઢી છીએ તો એક પ્રકારનું આપણું એક વારસાગત છે એમ, કે આ સાચવીએ અને આપણા સંસ્કૃતિના સંવર્ધનમાં એક મહત્ત્વનું યોગદાન આપીએ. સંસ્કૃત ભાષા શીખીએ, સંસ્કૃત અને આ બધી લિપિઓ શીખીએ, અને સંસ્કૃત યુનિવર્સિટી આ આપણને એક સપોર્ટ કરે છે સારો એવો. કેમ કે ગુજરાતમાં એકમાત્ર યુનિવર્સિટી છે. ભારતમાં આવી ઘણી બધી 16-17 યુનિવર્સિટી છે, પણ આપણી યુનિવર્સિટી છે આપણા વતનમાં કહી શકાય કે આપણા જ ગુજરાતમાં, આપણા જ ઘરમાં છે એમ કહી શકીએ. અને એમાંથી આપણે થોડું ઘણું એનો લાભ લઈ શકીએ તો ઘણું સારું છે એમ. આમ તો તમે વાત કરી ને કે અત્યાર સુધીમાં માત્ર 5% જ
રિસર્ચ આપણી સામે આવેલું છે ને જે અત્યારે છે એ 5% જ છે, તો 95% રિસર્ચ કરવાનું બાકી છે. એટલે તમારા માટે રિસર્ચનો વિષય થઈ ગયો કે તમે સંસ્કૃત રાખો, બાકીનો 95% દરિયો રાહ જોવે છે કે એ દરિયો કોઈક ખેડે, ક્યાંક કોઈક સંદૂક તમારા હાથમાં આવે અને એમાંથી કોઈક એવું મોતી તમને મળે જે ખરેખર રિસર્ચ થયેલું છે, એ ખાસ તમારી રાહ જોઈ રહ્યું છે. એટલે રિસર્ચ ખૂબ થઈ શકે એમ છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. અને એ 5% રિસર્ચ પણ અત્યારે આપણી સુધી સચવાયેલું પડ્યું છે, તો એનો ક્યાંક ને ક્યાંક શ્રેય શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને પણ જાય છે. તો ખાસ મારે એ જ તમને નેક્સ્ટ પૂછવું છે કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની ભૂમિકા શું રહી છે અને એની વિશેષતા શું છે આ સંસ્કૃત ભાષાને સાચવવામાં? શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના નામમાં જ સંસ્કૃત છે. મતલબ કે સંસ્કૃતની જાળવણી માટે, એમાં ઉચ્ચ અભ્યાસ થાય એ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું. જ્યારે એમણે સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિરનો હું જીર્ણોદ્ધાર કરીશ, પુનઃસ્થાપના કરીશ, ત્યારે એમણે એ પણ સંકલ્પ કરેલો કે ગુજરાતના વિદ્યાર્થીઓને સંસ્કૃતના અભ્યાસ માટે બહાર ન જવું પડે. આ સોમનાથ જે તીર્થ છે, અને સોમનાથ મહાદેવ તો વિદ્યાના દેવતા છે, તો આ વિદ્યા તીર્થ બને. દર્શન માટેનું તીર્થ તો ખરું જ, પણ વિદ્યા તીર્થ બને એવો પણ સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ હતો. તો એ સંકલ્પ પૂરો કરવા માટે લગભગ 16-17 વર્ષ થયા યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં BA, MA અને BA BEdનો ઇન્ટિગ્રેટેડ કોર્સ, જે BA BEdના 4 વર્ષનો સંયુક્ત અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમ ચાલે છે. યુનિવર્સિટીમાં વિષયો કેટલા ભણાવવામાં આવે છે? તો સાહિત્ય, વેદ, જ્યોતિષ, દર્શન, વ્યાકરણ અને પુરાણ અને ઇતિહાસ. આપણા અષ્ટાદશ પુરાણો છે, 18 પુરાણો. 18 પુરાણો તમે ક્યારે ભણી શકો? આવો યુનિવર્સિટીમાં. સાહિત્યના અનેક ગ્રંથો છે, અનેક નાટકો છે. તમે તો અભિજ્ઞાન શાકુંતલમ કે મહાકવિ કાલિદાસને જ જાણતા હશો, વધીને ભવભૂતિને કે શૂદ્રકને જાણતા હશો. આવો યુનિવર્સિટીમાં અભ્યાસ કરો. વેદના નામ કદાચ અમુક લોકોને નામ ક્રમથી ના આવડતા હોય. આ વેદ કયા કાંડ માટે ઉપયોગી છે? કર્મકાંડ છે, આમાં જ્ઞાનકાંડ છે, આમાં ઉપાસના છે. આવો અમારી યુનિવર્સિટીમાં. જ્યોતિષનું શું મહત્વ છે? કઈ રીતે જ્યોતિષમાં અભ્યાસ કરી શકાય? શું જ્યોતિષ એટલે માત્ર કુંડળી છે? કુંડળી કે મહારાજ અમારા લગ્ન ક્યારે થશે એ છે? ના, જ્યોતિષ તમારા શરીરને અને આ નક્ષત્રોને, આકાશીય તત્વોને જોડતો એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. આ એમનામ લખાયેલું નથી. આ આપણા ઋષિમુનિઓની પ્રજ્ઞા છે, આપણા ઋષિમુનિઓનું ચિંતન છે. હા, તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની ભૂમિકા એ છે કે આ બધા વિષયોને નિષ્ણાત અધ્યાપકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. યુનિવર્સિટીમાં યોગનું કેન્દ્ર ચાલે છે, યુનિવર્સિટીમાં ધ્યાન કેન્દ્ર ચાલે છે. તો તમને એવો પ્રશ્ન થશે હવે કે શું માત્ર શાસ્ત્ર ભણવાના અને આટલા બધા શાસ્ત્રો યાદ રાખવા માટે ગોખણપટ્ટી કરવી પડે? ના, અધ્યાપકો તમને સ્પષ્ટ રીતે સમજાવે છે. માત્ર તમારે 18 કલાક કે 16 કલાક મહેનત કરવાની નથી રહેતી. હા, યુનિવર્સિટીમાં સાથે સાથે તમે રમતગમતમાં પણ વિકાસ થાય, એના માટે જીમની વ્યવસ્થા છે યુનિવર્સિટીમાં, કે વિદ્યાર્થી શારીરિક રીતે સ્વસ્થ રહે. સરસ મજાનું ગ્રાઉન્ડ છે, જેમાં ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ખોખો વગેરે રમતગમત રમી શકાય એવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે. અને સમૃદ્ધ ગ્રંથાલય છે. સંસ્કૃતના એવા ઘણા બધા ગ્રંથો તમને સામાન્ય લાઇબ્રેરીમાં ન મળે, એવા વિશેષ ગ્રંથો તમને સોમનાથ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં મળશે. હા, સરસ મજાનું યોગ ભવન છે, શૈક્ષણિક ભવન છે, સારામાં સારી વ્યવસ્થા. અને વિશેષ રીતે જે મુખ્ય અધિકારીઓ છે, માનનીય ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી છે, શિક્ષણ મંત્રી શ્રી છે, એ વર્ષમાં 1 વાર કે 2 વાર યુનિવર્સિટીની મુલાકાત લેતા હોય છે, યુનિવર્સિટીની પ્રગતિ ચકાસતા હોય છે, એમના વિદ્યાર્થીઓ સાથે પર્સનલી વાતચીત કરતા હોય છે. તો આનાથી વિશેષ શું જોઈએ? સંસ્કૃત યુનિવર્સિટીની આ વિશેષતા છે અને સંસ્કૃત યુનિવર્સિટીની શાસ્ત્રોની જાળવણીમાં આ ભૂમિકા છે. આમ તો લગભગ આશા રાખીએ છીએ કે તમારા મનના જે કંઈ પણ ક્વેશ્ચન હતા એ લગભગ એ મૂંઝવણોના સવાલો અમે આપવાના જવાબ આપવાના પ્રયત્નો અત્યારે કર્યા છે અને તમારા મનની એ મૂંઝવણો દૂર થઈ હશે. સમયની આપણી પાસે લિમિટ છે. આમ તો આ વિષય ઉપર જેટલું બોલીએ એટલું ઓછું છે અને જેટલો સમય, કારણ કે રિસર્ચ જો 5% થયેલું છે અને એમાંય અભ્યાસ માટે આખી યુનિવર્સિટી તૈયાર હોય ને એનો એટલો અભ્યાસક્રમ હોય તો વિચારી શકાય કે સંસ્કૃત ભાષા ઉપર આપણે બોલીએ એટલું ઓછું છે.
જતાં જતાં મારે તમને માત્ર એક બે વાત કહેવી છે. ધારો કે એક માતા હોય, એના 10-12 કે 5 સંતાન હોય, 5 સંતાન ગામ મૂકીને અલગ અલગ જગ્યાએ રહેવા માટે જતા હોય. બાળકો જેમ સમૃદ્ધ થઈ જાય, મોટા થઈ જાય, તો પાછા એની જનનીને ના ભૂલે ને. એક્ઝેક્ટ એવી રીતે દરેક ભાષાની જનની સંસ્કૃત છે. અને અત્યારે આ સમય પછી આપણે સંસ્કૃત ભાષાને ક્યાંક ને ક્યાંક ભૂલતા થઈએ છીએ. આ આપણા માટે ખૂબ ખરાબ કહેવાય. હું એમ કહું છું કે આછું પાતળું જ્ઞાન સંસ્કૃતનું રાખવું ક્યાંક તમને કામ લાગશે. સંસ્કૃત ભાષાની મેઇન વિશેષતા જ એ છે કે એ ઓછા શબ્દોની અંદર જાજુ કહે છે. તમને કદાચ ગીતાજી કે XYZ કોઈ પુસ્તક તમે જોયું હોય, તેમાં માત્ર 2 જ લીટી સંસ્કૃતની હોય અને એનું વિસ્તૃતમાં અર્થાત તમે જુઓ ને તો 5, 7, 10, 15 લીટીનો થતો હોય છે. બીજું બધું એ છે કે અત્યારે આપણે વોટ્સએપના જમાનાના છીએ એટલે ઇમોજીનો ઉપયોગ કરતા થઈએ છીએ. શબ્દો આપણે એટલા બધા ઉપયોગ કરતા નથી અને અમુક ભાષાની અંદર અમુક એક્સપ્રેશન માટેના શબ્દો કદાચ છે જ નહીં. અને ઘણી બધી ભાષા એવી છે કે જેના અંદર સંસ્કૃતના બેઠે બેઠા શબ્દો કદાચ લીધેલા છે. એ ભાષાના શબ્દો અને સંસ્કૃતના શબ્દો બે મેચ થતા હોય, એક સરખા જ શબ્દો એમાં ઉપાડીને લીધેલા છે. તો એવી ભાષા જે મૂળ છે એને જ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલતા થયા છીએ. એક વટવૃક્ષ હોય, એની ઘણી ડાળીઓ હોય, ઘણા બધા પર્ણો હોય, આ બધા લીલાછમ ક્યાં સુધી હોય? એના મૂળિયા જમીન સાથે જોડાયેલા હોય ત્યાં સુધી હોય. આ બધી ભાષાના માત્ર ને માત્ર તમે વિચાર કરો કે શબ્દો અમુક ખાલી સંસ્કૃત સાથે જોડાયેલા છે, સંસ્કૃત ભાષાના જોડાયેલા છે, તો એ આપણને આટલી રૂઢી રણિયામણી લાગે છે. આપણી ગુજરાતી ભાષા આપણને મીઠી લાગતી હોય, અંગ્રેજી ભાષા આપણને પ્રોફેશનલ લાગતી હોય કે 4-5 જણા વચ્ચે અંગ્રેજીમાં 5 વાક્ય બોલી ગદગદ છાતી ફૂલી જાય ને થોડુંક આમ એટીટ્યુડ જેવું આવી જાય કે આઈ એમ સમથિંગ કાંઈક છી એમ, એવું જો થઈ જતું હોય તો વિચાર કરો તો આ તો એની માં છે. તો એ જનનીને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલતા થયા છીએ. તો હજી બહુ મોડું નથી થયું. પ્રયત્ન કરીએ, સમય છે, ટાઈમ છે, થોડુંક પાછું વળીને જોઈએ. સંસ્કૃત પ્રત્યે થોડાક આપણે સજાગ થઈએ, એ ભાષા પ્રત્યે વિચારતા થઈએ. કારણ કે જેમ ઓપ્શનમાં કાઢતા જેમ જેમ આપણે જઈએ છીએ ને એમ ક્યાંક ને ક્યાંક હવે હાવ ચિંતાનો વિષય બનતો જાય છે. કોમ્પ્યુટરને સંસ્કૃત હવે તો સરકારે ઓપ્શનમાં આપે છે અને બધા ઓપ્શનમાં કાઢતા જાય છે. આ બધી વાત અલગ છે, બહુ ડિટેલમાં આપણે નથી પડતા. પણ બસ સંસ્કૃત પ્રત્યેનો થોડુંક જ્ઞાન, થોડોક લગાવ તમે રાખજો તો આ ભાષા આપણી 3જી કે 4થી પેઢીને આપણે બતાવી શકીશું અને અહીંયા સુધી આપણે પહોંચાડી શકીશું. અને એ માટેના પ્રયત્નશીલ 4 વ્યક્તિઓ જ્યારે આપણી સાથે છે ત્યારે આપ સૌ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને સરસ મજાની આપની વાતચીત અને કન્વર્ઝેશન કરવા માટે. જતાં કંઈ બીજું વિશેષ તમારે કહેવું? મયુરભાઈ. યસ. નમસ્તે. અત્યારે આપણે પૂરો પરિચય લીધો લગભગ સંસ્કૃતનો અને સંસ્કૃત સોમનાથ યુનિવર્સિટીનો. બાહુબલી પિક્ચર આપણે બધાએ જોયું છે. બાહુબલી પિક્ચર જોવાની મજા આવી ગઈ ને. પણ એ મજા ક્યારે આવી કે એની અંદર જે યુદ્ધની તરકીબો બતાવી હતી, જે એના મહેલોની સાજ સજાવટ બતાવી હતી, એ જે એની તાકાત બતાવી હતી, જે એનું શૌર્ય બતાવ્યું હતું, એ જોવાની મજા ત્યારે આવી કે જે બનાવનાર હતા ને એ લોકોએ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તો અત્યારે એ પણ સ્કોપ છે. અત્યારના જમાનામાં સંસ્કૃતમાં પણ પિક્ચર બની રહ્યા છે, સંસ્કૃતમાં પણ ગીતો બની રહ્યા છે. અને જે લોકો અત્યારે 15-20 વર્ષના છે ને એના માટે તો જબરદસ્ત સ્કોપ છે. અત્યારે બહેને જે વાત કરી, પાંડુલિપિની વાત કરી, ભાઈએ કોમર્સમાંથી વાત કરી, આપણને જીગરભાઈ જે સોમનાથ યુનિવર્સિટીની, તો ઘર આંગણે ઋષિમુનિઓ છે, ઘર આંગણે છે આપણી પાસે. આ જે તક છે આ તકને આપણે ઝડપવી જોઈએ. જે લોકો અત્યારે 15-20 વર્ષના છે, જે લોકો અત્યારે 10-12 ધોરણ પૂર્ણ કરીને આગળ વધી રહ્યા છે, એ લોકો માટે જબરદસ્ત તક છે. સંસ્કૃત બોર્ડ પણ બનેલું છે, જેમ યોગ બોર્ડ બનેલું છે, આયુર્વેદમાં પણ છે. બધાને સ્વીકૃતિ છે સંસ્કૃતની, પણ શું કરવાનું? તો આ કરવાનું. આયુર્વેદમાં સ્વીકૃતિ છે પણ શું કરવાનું? આ કરવાનું. યોગ બહુ સારા છે, હમણાં 21 જૂન ઉજવાશે જબરદસ્ત રીતે યોગ દિવસ. શું કરવાનું? તો આ કરવાનું. સંસ્કૃત જાણો, ખૂબ આગળ વધશે. અને ખાલી આપણે નહીં, આપણા દ્વારા સમગ્ર સમાજ, વસુધૈવ કુટુંબકમની જે કલ્પના છે ને એ પરિપૂર્ણ કરવાનો આ મોકો છે. ખાલી વાહવા નહીં. સંસ્કૃત બહુ સારું હો, સંસ્કૃત બહુ સારું હો. ખબર છે હવે શું? તો હવે આ છે યુનિવર્સિટી, તો અભ્યાસ કરો, અભ્યાસ કરી કારકિર્દી બનાવો અને સમાજને પણ આપણા માધ્યમથી કંઈક આપો.
આ માટે હું સમગ્ર જે કોઈ પણ આ મોરબી અપડેટને જોઈ રહ્યા છે એ સમગ્ર લોકોને હું ખાસ અપીલ કરું છું, સમગ્ર જનતાને પણ અપીલ કરું છું કે આ યુનિવર્સિટીમાં જોડો અને એના દ્વારા આગળ વધો. અસ્તુ. થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા મોરબી અપડેટની અંદર અને હું હતો તમારી સાથે રવિ બરાસ્ત્રા. બીજે ક્યારેક સમય જ્યારે મળશે ત્યારે ચોક્કસ આપણે મળીશું અને વિશેષ વાર્તાલાપ સાથે ફરી પાછા જોઈન થશું. થેન્ક યુ સો મચ.